વિરમગામ શહેરથી અમદાવાદ બાયપાસ રોડ પર બે આઈસર વચ્ચે અકસ્માતમાં બાળકનું કરુણ મોત, અન્ય બે લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ શહેરના ગંગાસર રોડ પર આવેલા કાસમપુરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે બે આઈસર અથડાતા પાલનપુરના પરિવારના 8 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠાના પાલનપુરથી વિરમગામ પોતાના સંબંધીના ઘરે મહેમાન બનીને આવેલા પરિવાર આઈસરમાંથી નીચે ઉતરતો હતો। એ દરમિયાન આઈસરની પાછળ અન્ય આઈસરે જોરદાર ટક્કર મારતા બે ગાડી વચ્ચે 3 લોકો દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં 108માં 8 વર્ષીય અરહાન, 18 વર્ષીય નહીમ સંધી તેમજ 20 વર્ષીય મિસબા બેલીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા। 108 દ્વારા તેમને સારવાર માટે લઈ જતા ડોક્ટરે 8 વર્ષનો માસૂમ રહેવાનને મૃત જાહેર કર્યો હતો। પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આઈસર ચાલક સોહિલ લલનભાઈ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે।